અમદાવાદમાં બાવડા સરકારી કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી છે. સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ બાવડા ખાતે IQACના ઉપક્રમે અને ઉદિશા અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગના સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ કોલેજના આચાર્ય ડૉક્ટર કિશોરસિંહ પરમારના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો. આચાર્ય આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અભિમન્યુસિંહ રાઠોડનું પુસ્તક દ્વારા સ્વાગત કર્યું. ત્યારબાદ અભિમન્યુસિંહ રાઠોડે કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વક્તવ્ય આપ્યું. જે કોર્સ 10/2/2025થી 28/2/25 સુધી ચાલુ રહેશે, જેમાં ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, તાર્કિક ગણિત, ભારતનું બંધારણ, ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર વગેરે અલગ અલગ તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયો પર આજથી 19 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. આજ રોજ અમારી કોલેજમાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૃતતા કેળવાય તે હેતુથી આજથી જ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે. ખાસ કરીને બાવળાની આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની ખ્યાલ હોય છે, પણ કઈ રીતે એની તૈયારી કરવી, તેમની પાસેથી પૂરતો દરેક વિષયનું જ્ઞાન ઘણી વખત હોતું નથી. તો એમાં જાગૃતતા આવે અને અમે દરેક વિષયના જે વિદ્વાનો છે તે ફેકલ્ટીને બોલાવીને અને એમને યોગ્ય માર્ગદર્શન આવે કઈ રીતે તૈયારીઓ કરવી તે હેતુથી આ ક્લાસીસ, આ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ઉદિશા અંતર્ગત અને કોલેજની IQAC કમિટી દ્વારા આ શરૂ કરી રહ્યા છીએ. અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારે આમાં આ બેચ જે છે એ બેચ શરૂ આજથી જ થઈ ગઈ છે અને દરેક વિષય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય કે ભારતનું બંધારણ હોય, ઇતિહાસ હોય, દરેક વિષયમાં અમે અમારી કોલેજના જે છે વિદ્વાનો એ ઉપરાંત બહારથી પણ વિદ્વાનોને બોલાવીને અને એમને જ્ઞાન આવશે. સાથે સાથે અમે આ વખતે કોલેજની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના અમે પુસ્તકો પણ લાવી દીધા છે. અમુક બાકીની ખરીદી હાલ ચાલુ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ, આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ હોય, ભલે અમારી કોલેજના વિદ્યાર્થી નથી પણ બીજી કોલેજમાં વિદ્યાર્થીઓ હોય, એ પણ આનો લાભ લે એ અમારો આશય છે. અને આ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો, એમનું જે રૂટીન જે છે, અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ થયા બાદ, એટલે કે સવારે એ ભણે રેગ્યુલર અને ત્યારબાદ આ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થશે. એટલે એને જે રેગ્યુલર ભણવાનું છે તેને પણ અસર થવાની નથી અને આજુબાજુના વિદ્યાર્થીઓ પણ સારો પ્રતિસાદ મળેલ છે અને ખૂબ જ આગળ વધે એવી હું શુભકામના પાઠવું છું. डॉक्टर किशोर भाई, डॉक्टर नीलेश भाई और डॉक्टर ब्रिजेन भाई, उनके जो माध्यम से हमने आज जो जाना कि चैरिटेबल ट्रस्ट की तरफ से जो मेरे को बुलाया गया और मेरे को यहाँ पे बहुत ही अच्छा लगा आके. विद्यार्थियों का जो उत्साह और विद्यार्थियों का जो रस है वो जानने को मिला कि उनको इतना अच्छा लगा कि ये जो तैयारी है जो गुजरात के लिए बहुत ज़रूरी है और गुजरात में ऐसी तैयारियां हर यूनिवर्सिटी में हो, हर कॉलेज में हो, ये होना बहुत ही ज़्यादा इम्पोर्टेंट है, बहुत ही ज़्यादा ज़रूरी है. इस हेतु से मेरा आना यहाँ पे बहुत ही ज़्यादा सार्थक रहा, बहुत ही अच्छा लगा यहाँ पे आके. धन्यवाद सभी को. गोयल सोल कुमार, दिव्यांग न्यूज़, अहमदाबाद.